નમસ્કાર મિત્રો, ધોરણ 3 થી 5 પર્યાવરણ વિષયમાં રમકડા આધારિત શિક્ષણ જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મહત્વના એક અભિગમ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે, જેમાં રમકડા દ્વારા બાળકો કેવી રીતે સહેલાઈથી એકમને આત્મસાત કરે, તો એ આધારિત આજે એકમ 11 ધોરણ 3 માં વિડિયોના માધ્યમ દ્વારા સમજ આપવામાં આવી છે. નમસ્કાર મિત્રો. બાળકો, આજે આપણે પર્યાવરણ વિષયની અંદર ધોરણ 3 માં આપણા વાહનો એકમ વિશે આપણે સમજવાના છે. તે પહેલા મારે તમને થોડા પ્રશ્નો પૂછવા છે કે તમે કોઈ રમકડાથી ભણેલા છો? તમે કોઈ રમકડા જોયેલા છે? કયા કયા રમકડા તમે લોકોએ જોયેલા છે? સરસ સરસ, વેરી ગુડ. તો આ બધા વાહનોનો આપણે ખૂબ સારી રીતે ઉપયોગ કરીએ છીએ. આપણા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે ઘણા બધા વાહનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ આધારે આપણે આજે આ એકમ 11 માં આપણા વાહનો જે એકમ છે તેના આધારિત આપણે સમજ મેળવવાની છે. તો એ પહેલા આપણે એક સરસ મજાનું સુંદર ગીત ગાઈએ, બરાબર? ચાલો બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જઈશું. જો હું ગીત ગાઉં છું, તમારે એ સાથે એક્શન કરવાની છે, બરાબર? 1 2 3 સ્ટાર્ટ. રેલગાડી રેલગાડી આવો છોકરા ખેલ બતાવો, આવો છોકરા ખેલ બતાવો. છુપ 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 રેલ ચલાવો, છુપ 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 રેલ ચલાવો. સીટી વગાડી સીટ પર બેસો, સીટી વગાડી સીટ પર બેસો. એકબીજાની પીઠ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. કોઈ આપણી લાઈન તોડે, કોઈ આપણી લાઈન તોડે. કોઈ આગળ પાછળ ના દોડે, કોઈ આગળ પાછળ ના દોડે. બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો. બંધ આંખે બધું દેખાય, બંધ આંખે બધું દેખાય. આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી રેલગાડી છુપ 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 છુપ. વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. કેવો મિત્રો, મજા આવી ને? રેલગાડીમાં બેઠા? રેલગાડી કેવી ચાલતી હતી? સરસ. જો આ ગીત ઘણું મોટું છે, આ ગીત તો ઘણું મોટું છે, પણ આપણે એનો એક જ ભાગ લીધો છે, બરાબર? તો હજુ થોડી એની ઊંડી સમજ મેળવીએ, બરાબર? જો રેલગાડી પાટા પર દોડે, ક્યાં દોડે? હા, તમારામાંથી કોઈ રેલગાડીમાં બેઠું છે? કોણ કોણ બેઠું છે રેલગાડીમાં? સરસ, બહુ સુંદર.
જો તપતા બળતા પાટા ઉપર અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર, છુક 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 છુક, લાઈટ કરતી સરસર કરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક છુક. જો રાત્રે પણ ચાલે, દિવસે પણ ચાલે, લાઈટમાં ચાલે, અજવાળામાં પણ ચાલે. બટાટાના ખેતરમાં રહીને તો પસાર થાય. બટાટાનું ખેતર અને રણની રેતમાંથી પસાર થાય. ગડો ખેડૂત ને બાજરીનો ખેત, બાજરીના ખેતરની આસપાસથી પણ પસાર થાય. ખેડૂત ખેતર લીલા મેદાન, ખેડૂત ખેતર લીલા મેદાન. મંદિર મકાન ચાની દુકાન, જો મંદિર પાસેથી પસાર થાય, પછી મકાન પાસેથી પસાર થાય, ચાની દુકાન પાસેથી પણ પસાર થાય. જો રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂપ 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 રૂપ. આવું બધું આવે છે ખૂબ. કોઈને મારો જોરથી બૂમ, ટેકરા પર ઝંડી, પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગછુક દોડી ગાડી, કુવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ, નાનકડી હાટ. હાટ એટલે શું? હાટ એટલે બજાર, હાટ એટલે બજાર. ગામમાં મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીતો, ઘેટાના ટોળા. રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂપ 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 રૂપ. જો સુંદર મજાની કવિતા છે. તમે કોઈ રેલગાડીની મુસાફરી કરી છે? કોઈ રેલગાડીમાં બેઠા છો? ક્યાં?